મહેસાણા સહિત સમગ્ર ગુજરાતમાં અત્યારે સંજોગો અનુસાર ગુંડા તત્વો સામે ગુજરાત પોલીસ અને ગુજરાત સરકાર ખૂબ જ સારી રીતે એક્શન લઈ રહી છે અને તેવામાં મહેસાણા પંથકની એક મહિલા પર ગુંડા તત્વો તથા અસામાજિક લોકો દ્વારા કોઈ વાંક ગુના વગર હુમલો કરી ઘરમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અને જેના અનુસંધાને પીડિત મહિલા દ્વારા મહેસાણા કલેક્ટર કચેરી તથા મહેસાણા એસપી કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જો કે અરજદાર મહિલાના જણાવ્યા અનુસાર આરોપી વિરુદ્ધ અનેક ગુનાનો ઇતિહાસ છે અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોય અને તેઓના વિરુદ્ધમાં પાસા કરવાની કાર્યવાહી કરવા માટે માંગ ઉઠી છે અથવા તો હિજરત કરવા પરવાનગી આપવાની અરજ કરવામાં આવી છે। આગામી સમયમાં ન્યાય નહીં મળે તો અરજદાર મહિલા દ્વારા ભૂખ હડતાલ પર ઉતરવા ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। મહિલા અરજદાર દ્વારા આગામી સમયમાં કોઈપણ ગુનાહિત ઈજા કે વ્યથા થશે તો તેની જવાબદારી સ્થાનિક પોલીસ તંત્ર અને સદર આરોપી અને તેના પરિવારની રહેશે તે બાબતે લેખિત રજૂઆત કરવામાં આવી છે। મારું નામ ભાવનાબેન રણજીતસિંહ ઠાકોર મહાવીર સોસાયટીમાં રહું છું। મારા બાજુમાં જે જાલમસિંહ કરીને છે ને બકાજી ઠાકોર એ બહુ માથાભારે બુટલેગર છે અને દારૂનો મોટા પાયે વેપાર કરે છે અને અમારા ઘરમાં એના પર્સનલ ઝઘડા બાબતે એ અમારા ઘરમાં એની માએ અને છોકરાએ મારા ઘરમાં ઘૂસીને મને વાળ પકડીને ઢોર માર્યો અને 17 તારીખે 7:30 વાગે આ બનાવ બન્યો હતો, જેથી મારા હસબન્ડ મારા બચાવ માટે મારો એક નાનો છોકરો બી છે અમારે ના છૂટકે અમારા ઘર છોડીને પાછળના દરવાજાથી ઉગાડા બાયણા મૂકીને ઘર જતા રહે અને મારા ઘરમાં એક વસ્તુ તોડફોડ કરી નાખી છે અને ફોન કરી પ્લસ એના માણસો ગોઠવ્યા છે કે અમદાવાદ મહેસાણામાં આવશો ને તો તમારું મર્ડર કરી નાખીશ, બરાબર। આ 6-7 દિવસથી જ્યાં ત્યાં રખડીએ છીએ, અમારે હિજરતની જરૂર છે। અમે કોર્ટમાં પછી પોલીસ ચોકી પણ ગયા, અમે 2-3 ધક્કા ખાધા પણ પોલીસવાળા બી એમના જ માણસો છે, કોઈ એક્શન નહીં લેતા। આજે બિંદાસથી ખુલ્લે આમ ફરે છે, માણસો ગોઠવે છે અમારે મારવા માટે। આજે અમારે મહેસાણા છોડવાનો ટાઈમ આવ્યો છે, અમે ક્યાં જઈએ? ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।